તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી। રાજ્યમાં હજુ 2 દિવસ છૂટાછવાયા સ્થળે વરસાદ વરસશે। 22મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। 27મી થી 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદના ભાગોમાં ભારે વરસાદ થશે, તો ઉત્તર ગુજરાતમાં હળવાથી 3 ઇંચ સુધીનો વરસાદ વરસશે। મધ્ય ગુજરાતમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદની આગાહી આપવામાં આવી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવો વરસાદ થશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં પણ સારા વરસાદનું અનુમાન। તો 24 થી 26 જુલાઈમાં મુંબઈના અલગ અલગ ભાગોમાં વરસશે વરસાદ। ઓગસ્ટના પ્રારંભથી અણધાર્યા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી। 9 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પેસિફિક મહાસાગરમાં એમજીઓની સ્થિતિ નબળી પડતા સિસ્ટમ સક્રિય થશે। બંગાળમાં હાલમાં એક સિસ્ટમ સક્રિય છે, જે 24 જુલાઈ બાદ બીજી સિસ્ટમ બનશે। આગામી 20 તારીખ સુધીમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે એમજીઓ જે છે એની નબળી સ્થિતિના લીધે પેસિફિક મહાસાગરમાં લગભગ ધીરે ધીરે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે। એમજીઓની દરખાસ્ત જ્યારે પૂર્વ આફ્રિકા તરફ થશે ત્યારે પણ કંઈક વરસાદની સ્થિતિ સારી રહેવાની શક્યતા રહેશે। એમજીઓની નબળી સ્થિતિના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહી શકે। જો એમજીઓની એટમોસ્ફિયરિક વેવની લગભગ સ્થિતિ હિન્દ મહાસાગર તરફ આવે તો પણ, એટલે હવે ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહેશે। 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ અંગે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આણંદ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે, ત્યારે ભારે વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહેસાણા, પાટણ સમી હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગમાં 2 ઇંચ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા તારીખ 26-27થી આવી શકવાની શક્યતા રહે।